જીવનમાં મુશ્કેલીઓ બધાને જ આવે છે, પણ ફરક માત્ર એટલો છે કે કોઈ મુશ્કેલીમાં પણ એટલે કે સમસ્યામાં પણ તક શોધે છે અને કોઈ તકમાં પણ સમસ્યા શોધે છે. સકારાત્મક વિચારધારા એટલે મુશ્કેલીઓને અવગણવી નહીં, પણ વિશ્વાસ રાખવો કે મુશ્કેલીઓ કોઈને કોઈ તક લઈને જ આવે છે અને એમાં તક જરૂર છુપાયેલી જ હોય છે. યાદ રાખો, દરેક દિવસે સૂર્યાસ્ત થાય જ છે, પણ એ બીજે દિવસે ફરી ઉગે જ છે. જેથી પરિસ્થિતિ ગમે તેવી કઠિન હોય, પણ આશા અને હિંમત ક્યારે પણ નહીં હારવી, કારણ કે સકારાત્મક વિચારો તમારા જીવનની દિશા બદલી શકે છે. તો વિચાર બદલો, જીવન આપોઆપ બદલાઈ જશે. સમજ્યા ને?